થઈ ગયું છે હીરા બેટે વાળી સાઈડ ઓઢી લીધી. તો જેસીબી આવી ગયું છે અત્યારના પૂરમાં. જેસીબી આવી ગયું ભાઈ. આપણે પહોંચી ગયા રસોડામાં ભેગો ત્યાં ઝીંકી બહુ છે રોટલા બનાવે. કાંઈ રોટલા કરે એકમાં તો શાક બનાવે. ભેહ વિયાણી આ રીયો આવ્યો હતી પાડો મોબાઈલ પર આવ્યો અને વાયડો હકે વાત. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ને ભાઈ હું છે ને રેગ્યુલર વ્લોગ બનાવતો ને ભાઈ એના જમાના થઈ ગયા. કારણ કે મારો પણ એક પણ દિવસ એવો નહોતો કે હું વ્લોગ નહોતો મૂકતો. પણ અમે ભાઈ આ વર્ષે નહીં બહુ એટલે બહુ અઘરું છે. એનું કારણ તમને કહી દઉં કે ભાઈ આપણે છે ને 40 કે 45 વીઘાની મગફળી હતી બરાબર. એમાંથી 10-12 વીઘાની મગફળી આપણે નીકળી ગઈ હતી. અને પછી જે આ કમોસમી વરસાદ આવ્યો ને ભાઈ એ રીતે બધી મગફળી પલટી ગઈ ને ભાઈ. તો જ્યાં એક દિવસમાં બધું કામ થઈ જતું ને ભાઈ અહીંયા 3 દિવસ થાય બરાબર. અને મગફળીની હાલત તમે જો કેવી છે તો. એટલે ભાઈ બધી મગફળીનું કામ હાલે ને એના માટે હું રેગ્યુલર વિડીયો નથી બનાવી શકતો. હું જો 2-4 દિવસમાં બધું કામ થઈ જાય ને પછી આપણા રેગ્યુલર વિડીયો આવવાનું ચાલુ થઈ જાય. હવે ત્યાં સુધી થોડોક સમય ખાલી એડજસ્ટ કરી દીધો પછી રેગ્યુલર વિડીયો આવી જાય. આપણે લખીમાં છે ને ભેહુંને ઢારી એમ છે કારણ કે ભેં છે ને વિયાણી. હાલો તમને બતાવું કાંઈ હશે લખીમાં ભેહ વિયાણી. આ રીયો આવ્યો હતી પાડો મોબાઈલ પર આવ્યો અને વાયડો હકે વાત. પાડાની વાઈડ કરવાની है. हेलो गाइस, मेरा नाम है कालू. कालू बेटा मस्ती नहीं तारे ओरी खाडे जाऊँ. हाँ पाड़े जो કે ઓરી ખાડે જાઉં. હજી વાહ છે તારે ઓરી ખાડે જાવ. ચાલો ભાઈ તો ગઈ પાડો આવી ગયો. આપણે પહોંચી ગયા રસોડામાં ભેગો ત્યાં ઝીંકી બહુ છે રોટલા બનાવે. અચ્છા એ કાંઈ રોટલા કરે એકમાં તો શાક બનાવે. ઝીંકી મોટો બે કાંઈ વધી ગયું હે કરવું જ પડે ને ક્યાં થાય હવે કઈ થાય તમારે ની વાત છે. એ ફેરા ફરવાટાણા એ બ્રેક મારી દીધો હોત ને તો વાંધો નહોતો. આ બ્રેકનો મારી ફેરા વર્તે એનું આ પરિણામ છે ટાણે તો આવી તો એટલે મૂકતી બાકી દઈ કાંઈ વાંધો નહીં. રોટલા ઘરે રાખો ને હાલો ભાઈ આપણે છે ને બધું એ મજૂરનું સેટિંગ કરવાનું છે. ક્યાં મજૂરને ક્યાં મોકલવાનું બધું. હાલો તો બધું ગોઠવી નાખીએ ફટાફટ અને પછી કાંઈ સડી જાય. હા ભાઈ તમને ખાસ વસ્તુ તો કહેતા ભૂલી ગયો. આજે આપણે એક વસ્તુ લીધી એવી ભાઈ જો હાલો ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો. ખપારી નવી લીધી આપણે 250 રૂપિયાની ખપારી લીધી. જો એમાં દાંતા તમારે મળશે ટૂંકમાં સ્ટીલના અને જેનો હાથો છે ને ભાઈ એ મળશે તમારે ફૂલ્લી લોખંડનો. કોંગ્રેચ્યુલેશન કહી દીધો. કરોડો રૂપિયાનું કામ કરીને આજે. તો મિત્રો અત્યારે હું છે ને ચા લઈને આવ્યો છે આપણી વાડીએ. આ ખેતરમાં જ થોડુંક બાકી છે. આ ખેતરમાં આપણે છે ને ડબ્બો હાલે જો હાલે છે આમ સેટો જોઉં તો ખરા હાલે ધૂળ તો ઉડે જ જોઉં તો હા કે સુનાની ભઠ્ઠી હાલે ભાઈ. હવે તો બધા પેલા છે ને ચા દેતા આવીએ. ફાઇનલી છે ને આપણે ડબ્બો ચાલુ કરી દીધો છે. હું ઉપર ચડી ગયો મગફળી આખી એક બાજુ ખેંચતો હતા. ધૂળ તો તમે જો ખાલી બોલાવું દેવો ભાઈ હજી એટલા બાકી છે. મસ્ત મજાનો ડબ્બો ચાલુ થઈ ગયો. હજી આપણું ઓલું ખેતર થોડુંક બાકી છે. 10 ભર પડ્યા આખી પલળી ગઈ હતી માટી તો સારી મસ્ત થઈ ગઈ. આપણે છે ને ભાઈ ચાલુ કરી દીધું છે ડબ્બો. અડધું તો નીકળી ગયું ભાઈ થોડુંક બાકી છે. હવે ખાલી 2 ભર બાકી છે. હું બેઠો એ માંડવી અમે કરતી હોય આપણે કેમ બાકી છે ને ડબ્બો ચલી ગયો. હવે ખાલી 2 ભર બાકી ગયા આ વાળી ને બીજો જે આપણી વાડી 5 વીઘાની છે પણ એ તો છે ને ફટાઈ ચાલુ વાંધો નહીં થોડો નીકળ્યો એટલીમાં એટલો વાંધો નહીં આવે. હાલો તો ફટાફટ છે ને ભાઈ આ એટલો ગાડી નાખીએ અને પછી છે ને કાંચુર ગાડીને જાય ઘરે. બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે. હીરા બેટે વાળી સાઈડ ઓઢી લીધી ભાઈ કારણ કે ઠંડી પડે યાર. સવારમાં ઠંડી પડે ને વાત જવા તો આજથી ને આ મગફળી આપણી જો આવી ગઈ બધી. અને ખાલી 5 વીઘા આપણે બાકી છે ભાઈ. બાકી બધું પૂરું થઈ ગયું. હવે સાઈલ જ છે ભાઈ ભાનુ પ્રતાપ વાળી ખીર ખાવી કોઈને ખીર લાગે ને એવું કોમેન્ટ કરી દેજો જરા.
તો ભાઈ હવે ખાલી 5 વીઘાને આપણે મગફળી બાકી છે, બાકી બધી મગફળી પૂરી થઈ ગઈ. સારું ભાઈ વહેલા હાર પૂરી થઈ જાય તો કાલે ખીમાં હા એમ પૂરું કહેતો તો ભાઈ આ મારી મગફળી ભેળી આ હે પાથરા પલળી ગયા તો એ મગફળી છે ને આ ઢાંકી ગયેલ છે. આ વરાખા ઢાંકી લે તો જોઈએ સારી છે, આ છે જ નબળી છે. હાલે ભાઈ જે થાય અમે જોઈએ શું ભાવ આવે. તો જેસીબી આવી ગયું છે અત્યારના પૂરમાં. જેસીબી આવી ગયું ભાઈ. મૂંઘા મૂલ્ય તો મેં તો ફેલ થઈ ગયું તો વાંધો નથી ભાઈ લાગે પણ એટલો બધી ખાસ વાંધો નથી. ખાસ વાંધો નહીં જતો દોડવો તૂટલો નીકળો અડધો તૂટી ગયો. યાર્ડમાં જવા દેવાની મોતી બાપા યાર્ડમાં લગભગ નહીં હાલે. જોઈએ અમે ટ્રાય કરીશું, હોઈ જાય તો હોઈ જાય, બાકી તો પછી અમે એમાં ભેગું કંઈ થાય એમ છે નહીં. ઓલી એટલી છે ભાઈ કોળી 20 ખાંડી એ છે ને 20 ખાંડી જેવું છે એ કોળી છે હાવ. એમાંથી અમે 6 ખાંડી તો રાખી લે હું બીન હા કઈ વાંધો તો તારે જેસીબી હાલવા દે ભાઈ. ને કાલે ભાઈ ડબ્બોની તો બધું હાલી ગયો, એક વાડી બાકી છે પણ એ તો અમે નીરેથી જેમ મેં કીધું ને નાખશું અને અહીંયા પડ્યું. કેમ કે આપણે છે ને ભાઈ ગામમાં છે ને રસ્તાનું કામ હાલે એટલે અહીંયા મૂકી દીધું, રસ્તો બગડે નહીં એટલે. ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા તો ઊભી ગયા ટ્રેક્ટર ઓળખી ગયા ભાઈ. હાલો ટ્રેક્ટર ઓળખી ગયા પેલા હવે મને ઓળખી જા ટ્રેક્ટર ને ઓળખી ગયા. હાલો ભાઈ તો જો અહીંયા હારી સામે કેવો લાગો રોડો રોક જીવો. माफ करे बहुत मनुष्य लग रहे हो, मत करो रहने दो. ગેરમાં નડે બરોબર. અત્યારે હું છે ને વેરાવળ ગયો તો બરોબર, વેરાવળથી પાછો વેરાવળ ગયો તો કામ કરો ખબર આ ટ્રેક્ટરનો હુક ફિટ કરવા. આપણે હુક ફિટિંગ કરવાનું બાકી હતું ઓટોમેટિક હુક. આપણે તો ને એટલે હજળ્યો હતો અમારી સાઈડ છે ને ભાઈ આ હુક આવે ટૂંકમાં તો ફિટ કરી દીધો. હા તું બોલી લે 2 શબ્દ કઈ વાંધો ના. હાલો તો મારે વાડીએ છે ને ભાઈ ભૂકો ભરવાનો છે ને મગફળીને જાઓ ભૂકો તો ભરવા જવાનું છે. હાલો જાય છે ને બાજુને ખેતરે. કાલે ભાઈ રાતે છે ને 1-2 વાગ્યા સુધી તો આપણે ભૂકો આખો હેરો તો બરાબર ને. અત્યારે એમાં છે ને 5 વીઘાનો કટકો હતો ને ત્યાં મગફળી કાઢવા ગયા હતા. એ મગફળી એકદમ આપણે છે ને ભીની નહોતી ટૂંકમાં કોરે પાથરા પડ્યા હતા. એ મગફળી તમે ખાલી ક્વોલિટી જોઈ જો ભાઈ, જોઈ લે ભાઈ કેમ છે ચોખ્ખી, એકદમ ચોખ્ખી ના એકદમ જો બ્લેક ભાઈ. આ મગફળી તમારે છે ને ભાઈ જોવું જ ન પડે એક નંબર. વિડીયોમાં ટૂંકમાં હજી કાઢી દેખાય બાકી છે ને આ અમારા દરિયા સાઈડની મગફળી છે અને આ મગફળી છે ને ભાઈ એકદમ વ્હાઈટ એટલે વ્હાઈટ જ હોય. તમારે જોવો ને તો તમને થાય કે નહીં આ કંઈક અલગ પ્રકારની છે. બાકી આ તો થઈ ગઈ આપણે પલરેગી નહીં મગફળી છે ભાઈ. હાલો તો આ મગફળી છે ને આપણે બીજી બાજુ ઠલવી દઈએ બરાબર. સારી મગફળી જો અહીંયા પડી અહીંયા પડી અહીંયા પડી અહીંયા પડી અહીંયા પડી અહીંયા પડીને જામાં ભરી. ટ્રેક્ટર ત્રણ ઓછા છે આપણે મગફળીને કારણ કે પલળી ગયું ને એટલે બધું ખરી ગયું. તો ભાઈ એવું છે બધી. બાકી આ વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.